મહેસાણામાં ગરમીથી આશા વર્કરનું મૃત્યુ નિપજ્યું છે. તો હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે આશા વર્કરનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી છે. જગુદણ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા કિંજલ ઠાકોર નામની આશા વર્કરનું મૃત્યુ થયું. ગરમીના કારણે મોત નિપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગરમીમાં ફિલ્ડ વર્કના કારણે અસરની સંભાવના થઈ છે. તો જિલ્લા આરોગ્ય વિભાગ આ ઘટનાથી અજાણ. આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. આ પ્રકારે મહેસાણામાં ગરમીના કારણે એક આશા વર્કરનું મૃત્યુ થઈ ગયું છે. જગુદણ આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર ફરજ બજાવતા હતા કિંજલ ઠાકોર નામની આશા વર્કરનું મૃત્યુ નિપજ્યું છે. હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે ગરમીના કારણે મોતના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે અને આ સાથે હાર્ટ એટેકના બનાવો પણ વધ્યા છે. ત્યારે મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં ગરમીના કારણે આશા વર્કરનું આજે મૃત્યુ થઈ ગયું છે. જગુદણ આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર ફરજ બજાવતા હતા કિંજલ ઠાકોર નામની આશા વર્કરનું મૃત્યુ થયું છે. તો ગરમીના કારણે મોત નિપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગરમીમાં ફિલ્ડ વર્કના કારણે આ પ્રકારે અસર થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે. મહેસાણાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગરમીના કારણે વધુ એક મૃત્યુ થઈ ગયું છે. ગરમીથી આશા વર્કરનું મૃત્યુ નિપજ્યું છે. મહેસાણાના જગુદણ આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર ફરજ બજાવતા હતા, ત્યારે કિંજલ ઠાકોર નામની આશા વર્કરનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ આ ઘટનાથી અજાણ જોવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. 48 કલાકમાં ગરમીથી 19 લોકોના મોત નિપજ્યા છે. વડોદરામાં 5 અને સુરતમાં 19 લોકોના મૃત્યુ થઈ ગયા છે. અત્યારે જીવલેણ ગરમી જોવા મળી રહી છે. ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે હાર્ટ એટેકના કિસ્સામાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. પાટણમાં ખેડૂતનું ગરમીના કારણે દાઝ જવાથી મૃત્યુ થયું છે. તો અત્યારે આગ ઝરતી ગરમી જોવા મળી રહી છે. પગના અને પીઠના ભાગે ખેડૂતો દાઝી ગયો હોવાનું સામે આવ્યું અને જેના કારણે જ આ ખેડૂતનું મૃત્યુ થયું. તો ગુજરાતમાં ગરમીએ ભૂક્કા બોલાવ્યા છે. ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે. જી અલ્પેશ, મહેસાણામાં ગરમીના કારણે આશા વર્કરનું મોત નિપજ્યું, શું છે વધુ વિગત? જી નિરાલી, ચોક્કસ જણાવી દો કે જે આશા વર્કર બેન હતી તેને ગરમીના કારણે ગરમીના કારણે ડોર ટુ ડોર ફરવાનું હોય તેના કારણે જતી હતી અને જગુદણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી હતી અને કિંજલ ઠાકોર નામની આશા વર્કર બેનનું મોત થયું છે અને ગરમીના કારણે મોત નીપજ્યું એવું અનુમાન થઈ રહ્યું છે અને ગરમીમાં ફિલ્ડ વર્કના કારણે અસરની સંભાવના જોવા મળી હતી અને મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ આ બાબતે બિલકુલ અજાણ હતો અને આશા વર્કર બેનના મોતથી આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે હાલ અનેક સવાલો ઉભા થયા છે. ગરમીના કારણે મોત નિપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગરમીમાં ફિલ્ડ વર્કના કારણે આ પ્રકારે ગરમીની આકરી અસર આશા વર્કર બહેનને થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.